Hello, good morning students. Welcome BCom semester 2 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 2 we are taking Business Organization and Management 2. Reference book we are using C. Jamnadasan Company prepared by myself. ફર્સ્ટ બોમ્બ જેને આપણે કહીએ છીએ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ એનો સિલેબસ જોઈએ. ફર્સ્ટ યુનિટ છે ડાયરેક્ટિંગ એન્ડ લીડરશિપ. એમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન, મીનિંગ, નીડ્સ એન્ડ પર્પસ, મેથડ ઓફ ડાયરેક્ટિંગ. ફર્સ્ટ યુનિટ છે ડાયરેક્ટિંગનું. ફર્સ્ટ યુનિટમાં ફર્સ્ટ ચેપ્ટર ડાયરેક્ટિંગ અને ફર્સ્ટ યુનિટમાં સેકન્ડ ચેપ્ટર લીડરશિપ. concept, importance, threat, quality of leaders, types, leader style of leadership, situational theory of leadership. ફર્સ્ટ યુનિટમાં બે ચેપ્ટર છે, ફર્સ્ટ ડાયરેક્ટિંગ એન્ડ સેકન્ડ લીડરશિપ. યુનિટ નંબર સેકન્ડ ડિસિઝન મેકિંગ એન્ડ કમ્યુનિકેશન. ડિસિઝન મેકિંગ એન્ડ કમ્યુનિકેશન એમાં ડિસિઝન મેકિંગ થર્ડ યુનિટ સેકન્ડ ચેપ્ટર થર્ડ. એમાં છે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન, ડિસિઝન મેકિંગ, ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ, બેઝિક એલિમેન્ટ એન્ડ પ્રિન્સિપલ ઓફ ડિસિઝન મેકિંગ, ટાઈપ્સ ઓફ ડિસિઝન મેકિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ ડિસિઝન મેકિંગ, સ્ટેપ્સ એન્ડ પ્રોસિજર ઓફ ડિસિઝન મેકિંગ, કમ્યુનિકેશન. ચેપ્ટર નંબર 4 concept, characteristics and basic element, importance of communication, types, process, barriers of communications. યુનિટ સેકન્ડ કમ્પ્લીટ થશે. એના પછી યુનિટ થર્ડ છે મોટિવેશન એન્ડ ગ્રુપ ડાયનામિક. ઇન્ટ્રોડક્શન, મોટિવેશન, concept and importance, types of motivation, motivational theory, Maslow's need hierarchy theory, Herzberg two factor theory. એના પછી નેક્સ્ટ યુનિટ આવે છે ગ્રુપ ડાયનામિઝમ. યુનિટ 3 માં ચેપ્ટર 6 concept, type of group, impact of group and group dynamism, importance of group dynamism, factor affecting અથવા influencing group dynamism. થર્ડ યુનિટ અને લાસ્ટ 4 યુનિટ કંટ્રોલિંગ. એમાં એક જ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 7 કંટ્રોલિંગ. ઇન્ટ્રોડક્શન, બેઝિક કન્સેપ્ટ ઓફ કંટ્રોલ એન્ડ કંટ્રોલિંગ, નીડ એન્ડ પર્પસ, impact and importance, types of control, control process, control technique, traditional, budgetary and non-budgetary control device, preventive and direct control. 4 યુનિટ સિલેબસમાં છે. ફર્સ્ટ યુનિટમાં 2 ચેપ્ટર, સેકન્ડ યુનિટમાં 2 ચેપ્ટર, થર્ડ યુનિટમાં 2 ચેપ્ટર 6 અને ફોર્થ યુનિટમાં 1 ચેપ્ટર. ટોટલ 7 ચેપ્ટર અને યુનિટ 4. આ કન્સેપ્ટ વાઇઝ આ ટોપિક વાઇઝ આપણે સિલેબસ આગળ વધારીશું. યુનિટ નંબર ફર્સ્ટ ચેપ્ટર ફર્સ્ટ ડાયરેક્ટિંગ. એમાં ઇન્ટ્રોડક્શન જોઈએ. ફર્સ્ટ, just by scientifically selecting and appointing the candidate, the work is not accomplished. The employees can carry out the work entrusted to them properly. કોઈ પણ એક કેન્ડિડેટને તમે સિલેક્ટ કરો છો અને એની અપોઇન્ટમેન્ટ આપો છો, ફિક્સ કરો છો, રિક્રુટમેન્ટ કરો છો, એ વર્ક કમ્પ્લીટ થતું નથી. The employees can carry out, જે કોઈ એમ્પ્લોઈઝ નવો જે જોડાય છે
કેન્ડિડેટ જોડાય છે એને વર્કને કેવી રીતે આગળ લઈ જવું એની પ્રોપર એની પાસે નોલેજ હોવું જોઈએ. They should get necessary guidance and direction from the top management. એટલા માટે ટોપ લેવલ મેનેજમેન્ટ, બોટમ લેવલ અને મિડલ લેવલ. ટોપ લેવલ મેનેજમેન્ટ કે જ્યાં પોલિસી ફ્રેમવર્ક થતી હોય છે, પોલિસી બનાવવામાં આવે છે, કે જ્યાં ડિસિઝન મેકિંગ થતું હોય છે, એના દ્વારા એમ્પ્લોઈઝને પ્રોપર નોલેજ આપવામાં આવે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, ડાયરેક્શન આપવામાં આવે છે, દોરવણી જેને કહીએ છીએ, દોરવણી પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇફ પ્લાનિંગ ઇઝ ડન methodically, the organization is also formulated keeping in view its guideline principles. Best employees are selected. ફર્સ્ટ પ્રોપર પ્લાનિંગ કરવામાં આવે છે. જો પ્રોપર પ્લાનિંગ થઈ ગયા પછી પ્રોપર એનું ઓર્ગેનાઇઝેશન, પોસ્ટ ક્રોપ જે તમે 11th-12thમાં સ્ટડી કરીને આવ્યા છો, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝેશન, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેશન, રિપોર્ટિંગ એન્ડ બજેટિંગ, જેને આપણે કહીએ છીએ શોર્ટમાં પોસ્ટ ક્રોપ. પ્લાનિંગ કરવામાં આવે છે, ઓર્ગેનાઇઝેશન એનું વ્યવસ્થાપન કરવામાં આવે છે, એના પ્રમાણે એને ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, જરૂરી ગાઈડલાઇન્સ પ્રમાણે એ વર્ક કરે છે કે નહીં એ ચેક કરવામાં આવે છે. બેસ્ટ એમ્પ્લોઈઝ આર સિલેક્ટેડ અને બેસ્ટ એમ્પ્લોઈઝને સિલેક્ટ કરવામાં આવે છે. Even then, employees are not provided proper guidance and direction, the objective of business enterprise cannot be fulfilled, accomplished. કોઈપણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. જો કોઈ પણ એમ્પ્લોઈઝને પ્રોપર ટ્રેનિંગ, ગાઈડન્સ અને ડાયરેક્શન આપવામાં નથી આવતી ત્યારે એમ્પ્લોઈઝ પ્રોપર વર્ક કરી શકતો નથી અને બિઝનેસ એન્ટરપ્રાઇઝનો જે મેઇન ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ થઈ શકતો નથી. Thus, direction or guidance is also important function of management. એટલા માટે ડાયરેક્શન કરવું અને ગાઈડન્સ પ્રોવાઈડ કરવું એ મેનેજમેન્ટનો મેઇન ઓબ્જેક્ટિવ છે. આ ઇન્ટ્રોડક્શન છે. નેક્સ્ટ ટોપિક છે meaning, needs, importance, purpose. કયો એનો ફર્સ્ટ મીનિંગ જોઈએ. The institutions or command issued by top level officers and manager to lower level of employees in order to see to it that they are able to carry out their task properly is called directing. Directing એટલે ગુજરાતીમાં કહીએ તો દોરવણી. પ્રોપર એને ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, માર્ગદર્શન આપવામાં આવે છે, ઇન્સ્ટ્રક્શન સૂચના આપવામાં આવે છે, કમાન્ડ આપવામાં આવે છે, ઇશ્યુડ બાય ધ ટોપ લેવલ મેનેજમેન્ટ. ટોપ લેવલ મેનેજમેન્ટ અથવા ટોપ લેવલ ઓફિસર્સ હોય છે કે જે લોઅર લેવલ ઓફ એમ્પ્લોઈઝ, બોટમ લેવલના જે એમ્પ્લોઈઝ વર્કર્સ હોય છે, લેબર્સ હોય છે, એને ગાઈડલાઇન પ્રોવાઈડ કરે છે, ઇન્સ્ટ્રક્શન કમાન્ડ આપે છે, સૂચના આપે છે. In order to see that they are able to carry out their task properly is called directing. શું કહેવાય છે, એને જે વર્ક સોંપવામાં આવ્યું છે એમ્પ્લોઈઝને એ પ્રોપરલી એનું વર્ક કરે છે કે નથી કરતા, કે જેને એને જે ટાસ્ક આપવામાં આવ્યો છે, વર્ક આપવામાં આવ્યું છે, ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરે છે, પ્રોપરલી વર્ક કરે છે કે નહીં એ જોવાનું કામ કે જેને ડાયરેક્ટિંગ કહેવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ દોરવણી. When they commit mistake, then for improving them and preventing the future mistake. ફ્યુચરમાં કોઈ મિસ્ટેક ન કરે એટલા માટે એને રોકવામાં આવે છે. જ્યારે કોઈ મિસ્ટેક થાય છે ત્યારે એને સુધારવામાં આવે છે, ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. The instruction are issued to the employees અને એમ્પ્લોઈઝને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે, સૂચનાઓ આપવામાં આવે છે, which is called guidance કે જેને ગાઈડન્સ તરીકે ઓળખવામાં આવે છે, માર્ગદર્શન. The function of directing is like imparting education. Next, management expert Dr. George R. Terry described the function of directing as giving inspiration or motivation. Management expert છે ડોક્ટર જ્યોર્જ ટેરી કે જેણે
ફંક્શન ઓફ ડાયરેક્ટિંગ. દોરવણીનું ફંક્શન્સ કાર્યો કયા છે કે જેના દ્વારા ઇન્સ્પિરેશન્સ એટલે પ્રેરણા, મોટિવેશન કેવી રીતે મળે છે. સિમિલરલી અધર મેનેજમેન્ટ એક્સપર્ટ પીટર એફ ટ્રકર વેલ્યુ ગાઇડિંગ એઝ ધ મોટિવેશન ફોર હાયર ટાઈપ ઓફ મેનેજમેન્ટ. નેક્સ્ટ ટાઈપ પૂછે ડાયરેક્ટિંગ is not single function but group of function. Directing is not single function but group of functions. એમાં first type પૂછે to give complete explanation to employees about their functions. કોઈ પણ એમ્પ્લોઈઝ હોય છે એના કામ પ્રત્યેને પૂરી એમ્પ્લોઈઝ એટલે વર્કર્સ, લેબર્સ કે જે વર્ક કરે છે એને કમ્પ્લીટ નોલેજ હોવું જોઈએ કે એને કયું વર્ક કરવાનું છે. એક્સપ્લેનેશન કમ્પ્લીટ કરવું જરૂરી છે. ટુ ગીવ કમ્પ્લીટ એક્સપ્લેનેશન ટુ એમ્પ્લોઈઝ અબાઉટ ધેર ફંક્શન્સ. સેકન્ડ, ટુ ગીવ નેસેસરી ઇન્સ્ટ્રક્શન એન્ડ એડવાઇસ ટુ ધ એમ્પ્લોઈઝ. નેસેસરી ઇન્સ્ટ્રક્શન જરૂરી સૂચનાઓ આપવાની હોય છે, એડવાઇસ સલાહ આપવાની હોય છે ટુ ધ એમ્પ્લોઈઝ અબાઉટ ધેર ફંક્શન્સ. એને કયા કાર્યો કરવાનો છે એના રિલેટેડ એને એડવાઇસ અને ઇન્સ્ટ્રક્શન આપવી જરૂરી છે. whatever necessary impart education about their functions. એને જે વર્ક કરવાનું છે, એને જે ફંક્શન્સ કરવાના છે, કાર્યો કરવાના છે એના માટે એને માહિતગાર કરવું જરૂરી છે. ટુ પ્રોપરલી સુપરવાઇઝ ધ ફંક્શન ઓફ એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝ જે વર્ક કરે છે એનું પ્રોપરલી સુપરવિઝન થવું જરૂરી છે કે એ જે વર્ક કરે છે એનું સુપરવિઝન કે નિરીક્ષણ થવું જરૂરી છે કે એને જે ટાસ્ક આપવામાં આવ્યો છે એ કમ્પ્લીટ કરે છે કે એની ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે કેવી રીતે ઈ કમ્પ્લીટ કરે છે એટલા માટે સુપરવિઝન કરવું પણ જરૂરી છે. ટુ મોટિવેટ એમ્પ્લોઈઝ સો ધેટ દે કેન કેરી આઉટ ધેર વર્ક સ્કિલફુલી. મોટિવેટ કરવા માટે એમ્પ્લોઈઝને એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે એને જે વર્ક કર્યું છે એ સ્કિલ પૂરી કરે છે કે નહીં એ ચેક કરવું જોઈએ. ટુ એન્શ્યોર ધેટ એમ્પ્લોઈઝ કમ્પ્લીટલી ફોલો ધ રૂલ્સ ઓફ ડિસિપ્લિન. એને ખાતરી, એન્શ્યોર એટલે ખાતરી આપવી. ટુ એન્શ્યોર ધેટ એમ્પ્લોઈઝ કમ્પ્લીટલી ફોલો ધ રૂલ્સ ઓફ ડિસિપ્લિન. જે ડિસિપ્લિન હોય છે ફર્મ્સ કંપનીમાં એને રૂલ્સ હોય છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એ કમ્પ્લીટલી ફોલો થવા જોઈએ એમ્પ્લોઈઝ દ્વારા. એને ખાતરી આપવામાં આવે છે કે એમ્પ્લોઈઝ ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા એ ચેક કરવામાં આવે છે કે એને જે વર્ક આપ્યું છે, રૂલ્સ રેગ્યુલેશન્સ છે એની અંદર એની હદ સુધીમાં એ કમ્પ્લીટ કરવું જોઈએ. નેક્સ્ટ, ટુ અપ્રિશિએટ ગુડ વર્ક ડન બાય એમ્પ્લોઈઝ. જે એમ્પ્લોઈઝ લેબર હોય છે એ જે સારું વર્ક કરે છે એના માટે એને એપ્રિશિએશન પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. ટુ એપ્રિશિએટ એન્ડ ગીવ રિવોર્ડ્સ ટુ ધ એમ્પ્લોઈઝ. સારું એ વર્ક કરવા માટે એને એપ્રિશિએશન પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે, એને વખાણ કરવામાં આવે છે અને રિવોર્ડ્સ આપવામાં આવે છે એટલા માટે કે એને કોઈ એવોર્ડ્સ કે એવી રીતે એને જે ફંક્શન્સ યોજવામાં આવે છે એને સારો એવો એવોર્ડ્સ કે પ્રોત્સાહન આપવું જરૂરી છે તો એને મોટિવેશન મળે છે, ઉત્સાહ મળે છે. while directing make such effort that by which the integration is found in the function of the employees. સારી રીતે ડાયરેક્શન આપવાથી વર્કર્સ વચ્ચે એકત્રીકરણ જળવાઈ રહે છે અને વર્ક એફિશિયન્સી જોવા મળે છે, કાર્યમાં કાર્યક્ષમતા વધે છે. while directing the employees behavior with them should be friendly and cooperative. જ્યારે ડાયરેક્ટિંગ કરતા હોય છો મીન્સ કે દોરવણી કરતા હોય છો એમ્પ્લોઈઝને પ્રોત્સાહન પ્રોવાઈડ કરો છો, ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરો છો, ઇન્સ્ટ્રક્શન આપો છો, ધેટ મીન્સ કોલ્ડ ડાયરેક્ટિંગ. એનું બિહેવિયર વિથ ધેમ શુડ બી ફ્રેન્ડલી એન્ડ કોઓપરેટિવ. ઓર્ડરના ટોનમાં ન હોવું જોઈએ, ફ્રેન્ડલી એન્ડ કોઓપરેટિવ બિહેવિયર હોવું જોઈએ. It is to be ensured that bitterness does not crop into it. Provide direction keeping in view self-respect and sensitivity of employees. એમ્પ્લોઈઝનું માન સન્માન આત્મરક્ષણનું જળવાવું જોઈએ. પ્રોવાઈડ ડાયરેક્શન એવી રીતે ડાયરેક્શન પ્રોવાઈડ કરવાની હોય છે કે ઓર્ડરના ફોર્મમાં નથી હોતું, ગાઈડલાઈન પ્રોવાઈડ કરવાની હોય છે એ ફોર્મમાં એને ડાયરેક્ટિંગ કરવાનું હોય છે કે જેના કારણે એની સેલ્ફ રિસ્પેક્ટ
જળવાઈ રહે. સક્સેસ ઓફ ડાયરેક્શન લાઈ ઇન ધ હાર્મોનિયસ ઇફોર્ટ વિચ શુડ ઓલવેઝ બી કેપ્ટ ઇન માઇન્ડ. સક્સેસ તો જ મળે છે ડાયરેક્શનમાં કે હાર્મોનિયસ ઇફેક્ટ, કે એમ્પ્લોઈઝના ગ્રુપ દ્વારા એનું એક સાથે સારા ઇફોર્ટ્સ કરવામાં આવે તો વર્કની એફિશિયન્સી વધે છે. It is not that the directing is in the work area of top manager or proprietor only. જરૂરી નથી કે ડાયરેક્શન છે કે ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા અથવા પ્રોપ્રાઇટર પ્રમોટર્સ દ્વારા જ કરવામાં આવે. એટ એવરી લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન, દરેક લેવલે, ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ, every level of organization this work is constantly carried out. દરેક લેવલે તમે ડાયરેક્શન જોવા મળે છે. ઇમ્પોર્ટન્સ ઓફ ડાયરેક્ટિંગ following are advantages. એમાં ફર્સ્ટ છે, every employee is provided guidance for systematic work method and it's important. દરેક એમ્પ્લોઈઝ લેબર્સને સારી રીતે ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એને કેવી રીતે વર્ક કરવાનું છે. સિસ્ટમેટિક વર્ક હોવું જોઈએ એટલા માટે ડાયરેક્શન પ્રોવાઈડ કરવી ઇમ્પોર્ટન્ટ છે. હેન્સ ધ પોસિબિલિટી ઓફ મિસ્ટેક ઇઝ રિડ્યુસ. પોસિબિલિટી ઘટે છે, શક્યતા નહીવત થાય છે કે મિસ્ટેકની શક્યતા ઘટી જાય છે. એજ્યુકેશન, સુપરવિઝન by the rules of discipline etc increase the efficiency. એજ્યુકેશન, સુપરવિઝન કે જે ઇન્ક્રીઝ થાય છે, રૂલ્સ ઓફ ડિસિપ્લિન, રૂલ્સ અને રેગ્યુલેશન્સ જળવાઈ રહે છે, ડિસિપ્લિન મેન્ટેન થાય છે ડાયરેક્શન આપવાથી, વર્કની એફિશિયન્સી, કાર્યક્ષમતા વધે છે, પ્રોડક્શન લેવલ ઇન્ક્રીઝ થાય છે, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે, ઉત્પાદન ક્ષમતા. ગાઇડિંગ ધ ડાયરેક્ટિંગ ઇમિડિયેટલી રેક્ટિફાય ધ મિસ્ટેક ઇન ધ ફંક્શન્સ. ડાયરેક્ટિંગ અને ગાઈડન્સ પ્રોવાઈડ કરવાથી કોઈ પણ મિસ્ટેક હોય છે કે એરર આવે છે ત્યાં ઇમિડિયેટલી તમે એને રેક્ટિફાઈ કરી શકો છો, ઓળખી શકો છો, એને રિમૂવ કરી શકો છો. પ્રોપર ડાયરેક્શન પ્રિપેર એમ્પ્લોઈઝ ફોર બેસ્ટ રિઝલ્ટ બાય મેન્ટેન ધેર સેલ્ફ રિસ્પેક્ટ. પ્રોપર ડાયરેક્શન આપવામાં આવે છે તો તમે એમ્પ્લોઈઝ પાસેથી બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો અને એનું સેલ્ફ રિસ્પેક્ટ પણ મેન્ટેન કરી શકો છો. It also appreciate their work and provide necessary motivation. કે જેના દ્વારા તમે એનું વર્ક સારી રીતે કરી શકો છો અને નેસેસરી મોટિવેશન, જરૂરી પ્રેરણા પાડી શકો છો, પૂરી પાડી શકો છો. તો this increase the employees efficiency which ultimately becomes the beneficial to the business. એનું વર્ક લેવલ ઇન્ક્રીઝ થાય છે, ડાયરેક્ટલી એનું મોટિવેશન મળે છે, એટલા માટે એમ્પ્લોઈઝની વર્ક કાર્ય પ્રત્યે એની કાર્યક્ષમતા ઇન્ક્રીઝ થાય છે. અલ્ટિમેટલી એનો બેનિફિટ કોને મળે છે? બિઝનેસને મળે છે. એમ્પ્લોઈઝને મોટિવેશન મળે છે તો એ કામ પ્રત્યે વધારે જાગૃત બને છે, ઝડપથી કામ કરી શકે છે, એફિશિયન્સી વધે છે, કાર્યક્ષમતા વધે છે. Proper directing make possible to complete utilization of employees capability which turn beneficial for the business. પ્રોપર ડાયરેક્શન પ્રોવાઈડ કરવામાં આવે તો તમે પૂરેપૂરો એમ્પ્લોઈઝની કેપેસિટીનો યુટિલાઇઝેશન એટલે ઉપયોગ કરી શકો છો કે જેના કારણે which turn beneficial for the business કે જે બિઝનેસ માટે બેનિફિશિયલ છે. The manager providing direction are successful teacher who formulate their employees. મેનેજર છે કે જે સારામાં સારી ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે, ડાયરેક્શન, દોરવણી પ્રોવાઈડ કરે છે કે જેના કારણે સક્સેસફુલ ટીચર બની શકો છો. who formulate their employees કે જે એમ્પ્લોઈઝને સારામાં સારી ઓપોર્ચ્યુનિટીઝનો લાભ મળે છે. નેક્સ્ટ સેશનમાં જોવાનું છે મેથડ ઓફ ડિફરન્ટ મેથડ ઓફ ડાયરેક્ટિંગ. એમાં આવે છે ઓટોક્રેટિક, ડિસ્કશન એન્ડ ઓપન. 3 મેથડ છે, એના એડવાન્ટેજીસ આવી જાય છે અને ડિસએડવાન્ટેજીસ આવી જાય છે. એના પછી ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ, ફર્સ્ટ યુનિટનું.